व्योमवद्व्याप्तदेहातितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। श्रीजी महाराजना माळाना मणकानी अंदर घणा बधा हरिभक्तोना नाम सामेल छे, तो तेवा ज ते एक माळाना मणका समान आजे आपणे बोचासणना काशीदासनुं आख्यान सांभळवा जई रह्या छीए। आ बोचासणना काशीदासना आख्यान के जीवन प्रसंगो द्वारा खरेखर एमना जीवननी अंदर ए श्रीजी महाराजना ए अनन्य भावथी ए महिमापूर्वक कई रीते जोडायेला हता एनी विशेष वातो आजे आपणे करवानी छे। एटલું જ नहीं, आ काशीदासनी जे स्वरूप निष्ठानी दृढ़ता रहीने ए श्रीजी महाराजे वचनामृत गरड़ा मध्य प्रकरणनुं तमे 59मुं वाँचो तो आ काशीदासने याद कर्या छे। एमनी स्वरूप निष्ठानी दृढ़ताने वखाणी छे અને શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાનના સંતની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી। અને જેને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં। પોતાનું મન એ ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં। અને એમ કહીને આવી દ્રઢતાવાળા ભક્તોના નામ શ્રીજી મહારાજે પછી લીધા અને જેમાં કાશીદાસને પણ યાદ કર્યા છે શ્રીજી મહારાજે। તો વિચાર કરો કે શ્રીજી મહારાજે જો યાદ કર્યા હોય તો સામાન્ય ભક્તો હોય નહીં। એ માળાના મણકાની સમાન એ આ કાશીદાસ એ મોટાનું નામ છે ને ઇતિહાસમાં અમર થઈ ગયું છે। તો આજે આપણે એમનું આખ્યાન સાંભળવા જઈ રહ્યા છીએ અને ખરેખર એમના જીવન પ્રસંગો દ્વારા એ શ્રીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા કેટલી પાકી હતી એના વિશે પણ આજે આપણે વાતો કરવાના છીએ અને સાથે સાથે મહિમા સાથે કેવી રીતે જોડાણ કરવું જોઈએ ભગવાન અને સંત સાથે તો એની પણ વિશેષ વાતો આજે આપણે કરવાના છીએ। આમ તો બોચાસણ ગામના તળાવની પાળે જ તે આ નરસિંહદાસ બાવાજીની એક જગ્યા છે। તો અહીંયા છે ને ભગવાન સ્વામિનારાયણ આમ તો ઘનશ્યામ પ્રભુએ 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો અને પોતે વર્ણી વેશે વન વિચરણ કર્યું અને એમનું જે વિચરણ હતું ને કલ્યાણકારી વન વિચરણ તરીકે ઓળખાય છે। જો એમને બધી પ્રકારની સંપત્તિ કે ધન કે સત્તા એ બધાયનો ત્યાગ કરીને એમને વનમાં, જંગલમાં, નદીમાં, સરોવરમાં, દરિયામાં એમને રહેવું ગમતું હતું અને એમનું કલ્યાણકારી વન વિચરણ શા માટે? કારણ કે કલ્યાણ કરવા માટે જ તે ગૃહ ત્યાગ કરેલો હતો। હવે મૃગચર્ય પર એકાગ્ર નયને બેઠેલા એ ભૂખરી જટાવાળા બ્રહ્મચારી પર છે ને બોચાસણના કાનદાસ પટેલની આંખો છે ને સ્થિર થઈ ગઈ। હવે એ પોતે તો છે ને બ્રાહ્મણોની 84 કરાવી રહ્યા હતા એટલે આશ્રમમાં મહાત્માને જમવાનું આમંત્રણ પાઠવવા માટે આવ્યા અને કહ્યું કે તમે જમવા માટે પધારો। અને સાથે કાશીદાસ નામનો એમનો પુત્ર હતો। હવે એ તો આ નાનકડા વર્ણીના દર્શન કરીને આમ પૂર્વની પ્રીત હોય ને એમ એમનામાં ચિત્ત ખોઈ બેઠો। જો આપણા પૂર્વ સંસ્કારો સારા હોય ને તો આપણને આ સત્સંગની પ્રાપ્તિ થાય અને સત્સંગની પ્રાપ્તિ થઈ ગયા બાદ જીવન પર્યંત સુધી એ આપણે ભગવાન અને સંતનો દ્રઢ આશરો સાથે એ જીવન જીવીએ અને આત્યંતિક કલ્યાણ સુધી પણ પહોંચી શકીએ છીએ। હવે સમય થતાં તે આ જગ્યાના બાવાજી સાથે નીલકંઠ વર્ણી તો કાનદાસ પટેલને ત્યાં 84 જમવા માટે પધાર્યા। હવે પત્ની નાનીબાઈ ધર્મિષ્ઠ હતા, સાત્વિક હતા અને એક પવિત્ર ભક્ત પણ હતા। જો કોઈ પણ સ્ત્રી કે પુરુષની એ સાત્વિકતાના લીધે જ તે ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત થાય છે અને ખરેખર ધર્મ જ્યાં છે, જ્યાં ભક્તિ હોય ને ત્યાં જ ભગવાન વાસ કરીને પણ રહે છે। અને એમનું પણ મન આ વર્ણીના પ્રથમ દર્શને જ તે હેરાન થઈ ગયેલું અને વર્ણી તો પંગતમાં જમવા ન બેઠા।
હવે પૂછતા માલુમ એવું પડ્યું કે એ છે ને દૂધ ભાત જ તે જમશે, એ કાંઈ મિષ્ટાન કે આવું બધું જમશે નહીં. હવે ઘરમાં દૂધ હતું નહીં એટલે આ નાની બાઈ હતા ને એ બધા મૂંઝાઈ ગયા. તે નીલકંઠ વાણીએ શું કીધું કે માં, દૂધ તાજું દોઈને લાવો ને, ન હોય તો કંઈ વાંધો નહીં. તે નાની બાઈ કે ભેંસ છે ને આ ક સમયે કંઈ દૂધ ન આપે. જો જ્યારે ભગવાન અને સંત માગે ને ત્યારે એ સમય કે ક સમય કાંઈ હોતો જ નથી. જ્યારે ભગવાનની ભક્તિ કરવામાં આવે, આધ્યાત્મિક માર્ગે નિયમ ધર્મની દ્રઢતા રાખવામાં આવે ને અને સંકલ્પ કરવામાં આવે ને ત્યારે ચોઘડિયા જોવાના ન હોય. એ ભગવાન અને સંતની આજ્ઞા રહીને એ જ તે શુભ કાર્ય ગણી શકાય ને એ જ સાચું ચોઘડિયું ગણી શકાય. પણ આ તો આપણે તારીખ્યા જોઈએ અને શુભ કાર્યોની અંદર પણ હવે એ કંઈ ખોટી વાત નથી. શુભ કાર્યને તિથિ અને એ ચોઘડિયા પ્રમાણે જ કરવું જોઈએ. પણ જ્યારે ભગવાન અને સંત જ્યારે જે આજ્ઞા કરે ને ત્યારે દરેક આજ્ઞા કે નિયમની અંદર એ આપણે શંકા રહિત પાલન કરવાનું. એટલે વણીએ કહ્યું કે જો ક સમયે દૂધ ન આપે પણ તમે તાંબડી લઈને જાઓ તો ખરા, દૂધ આપશે. અને વણીના વચનમાં વિશ્વાસ લાવીને હવે નાની બાઈ તો દૂધ દોવા બેઠા. અને આશ્ચર્ય શું થયું, ભેંસે તો પારસો મૂક્યો, તાંબડી ભરીને દૂધ દોડ્યું અને ગળને ગાળીને વણીને તાંસળી ભરીને આપ્યું. અને વણીએ તો દૂધ સાકર ને ભાત પછી જમ્યા. હવે આ નાનકડા નીલકંઠ વર્ણી અને આ ચમત્કારિક પ્રતિભા હતી એટલે આ બધા પટેલ પરિવાર તો બધા આકર્ષાયો. અને નાની બાઈએ તો આ મૂર્તિમાં એવી લગ્ની લાગી ગઈ કે ખાવું ને પીવું ને સૂવું ને બેસવું ને હરવું ને ફરવું ને બધી ક્રિયાની અંદર એમને નીલકંઠની મૂર્તિ જ દેખાય. અને શ્રીજી મહારાજ તો વિચરણ કરતા આગળ પોતે નીકળી ગયા. અને વર્ષો પછી એકવાર છે ને કાશીદાસ બોચાસણથી એ પોતે દ્વારકાની જાત્રાએ ગયા હતા. અને રસ્તામાં એમને આ સ્વામિનારાયણની આ સંતોના યોગ થઈ ગયેલો એટલે એમના પૂર્વ સંસ્કારો તો એ જાગી ગયા. અને દ્વારકાની જાત્રા પૂર્ણ કરીને પોતે સીધા ગઢડે ગયા. અને શ્રીજી મહારાજના દર્શન કરતા એ બોચાસણને જે પાદર તળાવની પાળે એ બાવાજીના મઠમાં એ બેઠેલી જે કિશોર મૂર્તિ હતી ને એ એમને યાદ આવી ગઈ. અને એ મૂર્તિ આ જ મૂર્તિ એક થઈ ગઈ અને પ્રીતની ગાંઠ બંધાઈ ગઈ. અને પછી તો કાશીદાસે તે વર્તમાન ધારણ કરીને શ્રીજી મહારાજનો આશરો કર્યો. હવે કાશીદાસ તો ઘરે આવ્યા અને એમને પોતાના માતુશ્રી હતા નાની બાઈને આ બધા પ્રત્યક્ષ ભગવાનની વાતો કરી. અને એ તો શ્રીજી મહારાજની વાત સાંભળીને ગાંડા ઘેલા થઈ ગયા. જો પૂર્વના સંસ્કારો હોય ને તો વાતમાં વિશ્વાસ બેસે. જો પૂર્વના સંસ્કારો સારા હોય ને તો આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીએ. જો પૂર્વના સંસ્કારો સારા હોય ને તો ગયા જન્મની અંદર જે ભૂલ કરીને આ જન્મે ન થાય. એટલે પૂર્વના સંસ્કારોના લીધે જ તે જો આપણને આ સત્સંગનો યોગ થયો છે. અને ખરેખર આ નાની બાઈ અને કાશીદાસને પણ પૂર્વના સંસ્કારોના લીધે જ તે એ પોતે એક મેક થઈ ગયા અને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરીને પોતે અહોભાવ થઈ ગયા. હવે કાશીદાસ તો પોતે સત્સંગી થયા ને હજુ તો મહિનો પણ નહોતો થયો ને અને એમનો દીકરો હતો દેહ મૂકીને ગયો. અને બીજા જ દિવસે સારો બળદ પણ મરી ગયો. અરે 5મે દિવસે તો એક દૂધની ભેંસને સાપ કરડ્યો ને મરી ગઈ. હવે આમ સત્સંગી થયા, વર્તમાન ધારણ કર્યા અને કાશીદાસને ઉપરા છાપરી આવા માઠા પ્રસંગો આવ્યા. છતાં જો એમના આશ્રયમાં અને જે મહિમામાં કાંઈ પણ આંચ ન આવી, સંશય પણ એમને ન થયો. અરે સગાવાલાઓ અને ઘરના બધાય જે સગા સંબંધીઓ હોય ને અને ગામની અંદર એ બધાએ કીધું કે તું સત્સંગ છોડી દે અને આ બધું જે થયું છે ને સત્સંગ સ્વીકાર્યા બાદ જ થયું છે. પણ કાશીદાસે તોય સત્સંગનો ત્યાગ ન કર્યો. કારણ કે કાશીદાસને શ્રીજી મહારાજની એ નિષ્ઠા પાકી થઈ ગઈ. નિષ્ઠા જો એકડાના સ્થાને છે, ગમે તેવી પરિસ્થિતિ થાય પણ જે પણ કરતા હરતા છે ને ભગવાન અને સંત જ છે. જો આવી નિષ્ઠા પાકી થઈ જાય ને તો કોઈ પણ પ્રકારે ક્યારેય તે સત્સંગમાંથી એ પાછા પડવાનું મન ન થાય. અને કાશીદાસે આવું નક્કી કરીને રાખેલું હતું કે ગમે તેમ થઈ જાય પણ ભગવાન એ જ મારા સર્વ કરતા હરતા છે ને ભગવાને જ બધું કર્યું છે ને એ જ સારા માટે કર્યું છે.
કારણ કે ભગવાનની મરજી વિના કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી. આ એમને સમજણ આવી ગઈ હતી. જો આવી સમજણો આપણા જીવનની અંદર પણ આવી ખૂબ જરૂરી છે. આજે આ બોચાસનના કાશીદાસનું આખ્યાન સાંભળીને આપણે આટલું તો સમજી શકીએ કે આપણા જીવનની અંદર તે આવી પરિસ્થિતિ આવશે, આવા સંજોગો બનશે કે જે સંજોગો આપણને નહીં ગમે, જે પરિસ્થિતિ આપણે નકારીશું. સગા વાલાઓ પણ કહેશે કે આમ થોડું ચાલે, સત્સંગ સ્વીકાર્યો ને ભગવાને તારી રક્ષા ન કરી, કુસંગીના શબ્દો પણ સાંભળવા મળશે. પણ ત્યારે આપણે ભગવાન અને સંતના શબ્દો અને આવા દ્રષ્ટાંતો જો આપણા નજર સમક્ષ હશે ને તો નિષ્ઠા બરાબર પાકી થઈ જશે. એટલે આ પ્રસંગને આધારે આપણે સમજવાનું છે, ગમે તે થાય છે પણ ભગવાન અને સંત જ સર્વ કરતા હરતા છે. આ સમજણ રહીને એ જ આપણને અખંડ સુખી રાખી શકે છે. શ્રીજી મહારાજે આ કાશીદાસના જે પિતા હતા, કાનદાસ એમનું નામ, તો એમને તે એક વખત અલૌકિક અનુભવ કરાવેલો હતો, એટલે કે ચમત્કાર બતાવેલો હતો. હવે સંવંત 1862માં શ્રીજી મહારાજ જ્યારે બોચાસણની અંદર પધાર્યા, હવે એ વખતે આ કાશીદાસના પિતા હતા કાનદાસ, તો એમને કેવો અલૌકિક અનુભવ કરાવ્યો. તો જ્યારે કાનદાસ ખેતરમાં હતા તો ત્યારે તેમણે છે ને આકાશમાંથી અસંખ્ય વિમાનોને આમ ઉતરતા જોયા, અને એક વિમાનની અંદર શ્રીજી મહારાજ પોતે હતા, અને અન્ય વિમાનોની અંદર બધા દેવો ને નારદ ને બધા ઋષિમુનિઓ હતા. એટલે બધા જે ગુરુઓ હતા, જે ઋષિમુનિઓ હતા, દેવો હતા, એ બધાએ તે વંદન કરી રહ્યા હતા. અને આ દર્શનથી આ કાનદાસને પણ શ્રીજી મહારાજનો છે ને સર્વોપરીપણાનો દ્રઢ નિશ્ચય થઈ ગયો. અને આ વાત ખોટી નથી, કારણ કે જે ખેતરમાં વિમાનો ઉતર્યા હતા ને ત્યાં આજે કૂવો પણ હૈયાત છે, અને તેને વિમાનીય કૂવો પણ કહેવામાં આવે છે. એટલે જ્યારે પણ આપણે આ બોચાસણની અંદર આ કાનદાસના ખેતરની અંદર જઈએ ત્યારે આપણને આ વિમાનીય કૂવો પણ ના દર્શન પણ થાય છે. એટલે શ્રીજી મહારાજે એ ઘણા બધા સંતો કે ભક્તો હોય કે મુમુક્ષુ ગુણભાઈ હોય ને એને ચમત્કારો દ્વારા પણ એમની સર્વોપરીપણાની વાત દ્રઢ કરાવેલી છે. અને જો ખરા હરિભક્તના જે 3 આપણે લક્ષણોની વારંવાર વાતો કરીએ છીએ કે નિયમ, નિશ્ચય ને પક્ષ, આ હોવું ખૂબ જરૂરી છે. હવે સંવંત 1877માં તે શ્રીજી મહારાજે જ્યારે હવે લોયાની અંદર શાકોત્સવ કર્યો હતો તો એ વખતે પોતે જાતે 60 મણ રીંગણા 40 મણ ઘીમાં છે ને વઘારી રહ્યા હતા. તો આ સંઘા પટેલના આંગણે આ 40 ચૂલા શ્રીજી મહારાજે ગળાવીને પછી તો એ ઉપર કડાવ્યો મૂકીને ઘી નખાવ્યું, હવે જ ને મસાલાથી ભરેલા રીંગણા નખાવ્યા હતા. હવે એ ઉપર દહીંના એ મસળેલો લોટ પણ નખાવ્યો હતો. પછી તો પોતે હળદર હોય, મરચું હોય કે મીઠું હોય એ પ્રમાણે જે જોઈએ ને એ પ્રમાણે નાખ્યા હતા. તો શ્રીજી મહારાજે આમ ટૂંકી પોતરી ત્યારે પહેરી હતી ને ચૂલામાં સળગતા અગ્નિને લીધે હવે શરીરે તો પરસેવો નીતરતો હતો, અને હાથ ને હળદર ને બધાય મરચાવાળા હતા. તે એક હાથમાં છે ને એ કડબનો પૂળો લઈને બધી કડાવીઓમાં છે ને શાક હલાવતા. અને આ દિવ્ય જે દર્શન રહ્યા ને એ આ કાશીદાસે પણ કરેલા હતા. અને ખરેખર લોયાની અંદર એમને 3 શાકોત્સવ કરેલા છે. અને એને આપણે 3 ટૂંકમાં થોડુંક જોઈએ તો પ્રથમ તો જ્યારે ગઢડાથી છે ને 25 મણ છે ને કૂણા રીંગણા મગાવ્યા, અને આ સંઘા પટેલના તે ઘરના ચોકમાં છે ને 5 ચૂલા ગાળીને 5 ચરૂમાં 1-1 મણ ઘીનો વઘાર ત્યારે મહારાજે પ્રથમ વખત કરેલો હતો. હવે બીજી વાર છે ને એ ખોલડિયાના તે મૂળો અડાળ એ રસોઈ આપવા માટે આવેલા, અને એમના તરફથી શાકોત્સવ થયેલો. તો એમાં ચૂડા અને રાણપુરથી 60 મણ રીંગણા મગાવ્યા શ્રીજી મહારાજે, અને 18 મણ ત્યારે ઘીનો વઘાર કરેલો હતો. અને ત્રીજી વાર એ ખોલડિયાના તે જીવા સિંધવ 9 મણ ઘી આપવા માટે લોહી આવ્યા હતા, અને શાકોત્સવ કરવા માટે શ્રીજી મહારાજને કહ્યું. અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમારે 60 મણ રીંગણામાં છે ને 40 મણ ઘી વાપરવું. તો આમ છે ને ત્રીજો શાકોત્સવ શ્રીજી મહારાજે 40 ચૂલા ગળાવીને એ ભવ્ય અને દિવ્યતાથી ઉજવ્યો હતો. લોયાથી આની શરૂઆત થઈ, અને આજે તમે જો ઠેર ઠેર જ્યાં સ્વામિનારાયણના મંદિરો હોય ને એ ત્યાં આપણને આ શાકોત્સવનો લાભ પણ પ્રાપ્ત થાય છે, અને આપણે એ શાકોત્સવની અંદર જઈએ પણ છીએ. હવે એ વખતે બોચાસણના કાશીદાસ એ 150 હરિભક્તોનો સંઘ લઈને ત્યાં આવેલા આ શાકોત્સવની અંદર.
અને સાથે બુવા ગામના પટેલ કાનદાસ પણ હતા. હવે કાશીદાસ તો શ્રીજી મહારાજને દંડવત કરવા લાગ્યા. હવે એ જોઈને છે ને કાનદાસે પૂછ્યું કે આ મોટા તું કોને દંડવત કર્યો છો? અને ત્યારે કાશીદાસે કીધું કે હું તો મહારાજને કરું છું, બીજા કોને દંડવત કરું છું? અને કાનદાસને આ સાંભળીને આશ્ચર્ય થયું અને એમને કીધું કે આ દેખાય છે એ ભગવાન છે. અને એટલું કહીને તે ત્યાંથી બહાર નીકળી જાય, કારણ કે મહારાજે ત્યારે એ રસોઈયાનું રૂપ ધારણ કરેલું. જેમ આપણે હમણે વાત કરી એમ ટૂંકી પોતરી પહેરેલી, પાછી પરસેવો શરીરમાં હોય, લાગે જ નહીં કે આ ભગવાન છે. પછી તો શ્રીજી મહારાજે એમને દિવ્ય દર્શન આપ્યા અને નિશ્ચય કરાવ્યો અને કાશીદાસના સમાગમથી એમને સત્સંગની વધુ પુષ્ટિ પણ થઈ હતી. અને જો આ કાશીદાસે ઘણા બધાને સત્સંગી પણ કરેલા હતા. હવે કાશીદાસ તો મોટાને મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને એ સંતોના સમાગમથી એ શ્રીજી મહારાજનો એ દિવ્ય ભાઈ સહિત દ્રઢ નિશ્ચય થઈ ગયેલો હતો. અને દરેક સાધનાનો જો સાર આપણે કહ્યું હોય ને તો એ દિવ્ય ભાવ જ છે. અને દિવ્ય ભાવથી જ ભગવાન અને સંતનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એમને શ્રીજી મહારાજની જે સ્વરૂપ નિષ્ઠા હતી ને એ પણ એટલી દ્રઢ હતી. જેમ આપણે હમણે વાત કરી એમ કે મહારાજે તમે વચનામૃત વાંચો તો ગઢડા મધ્યના 59માં એમની સ્વરૂપ નિષ્ઠા વખાણેલી છે. સ્વરૂપમાં રતિ માત્ર પણ કાંઈ ફેરફાર એ આ બોચાસનના કાશીદાસે કરેલો નહીં. અને પોતે પાછા મંત્ર જંત્ર કે કામણ ટુમણથી નહીં, પાછા ડરે નહીં. તેઓ તો આમ ડમણીઓ લઈને ગામે ગામ ફરતા અને શ્રીજી મહારાજની મહિમાની વાતો કરે. જો મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ તે જો 1490 કરતાં વધુ વાતો છો તો એમાં 7 પ્રકરણોમાં જે વિભાજિત છે તો એમાં પ્રથમ પ્રકરણની અંદર પ્રથમ વાત જ તે કઈ છે તો મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. જો આપણને ધનનો મહિમા સમજાઈ ગયો હોય તો ધન મેળવવા માટે કેવા રાત દિવસ મહેનત કરીએ છીએ. ધન પછી સંપત્તિ હોય, આવડત હોય, કળા હોય. તમે વિચાર તો કરો કે કોઈકને એક સામાન્ય એક નોકરી મેળવીને તો એના માટે 15-17 કલાક મહેનત કરે છે. તો એક જો સામાન્ય પદ મેળવવા માટે, એક મોભો મેળવવા માટે જો આટલો પરિશ્રમ કરવો પડતો હોય તો આપણે ભગવાન આપણે મેળવવા હોય, આપણું આત્યંતિક કલ્યાણ કરવું હોય તો આપણે કેટલી મહેનત કરવી પડે. પણ એમાં કોઈની દ્રષ્ટિ નથી ને લૌકિક પદાર્થોની અંદર એ આપણે કરતા હોઈએ છીએ. એટલે મહિમાની વાતો આ કાશીદાસ બધેય કરે. અને પોતાના સગાના તે 12 ગામોમાં એમને શ્રીજી મહારાજની પધરામણી પાછી કરાવેલી હતી. અને પાછું આ પ્રસાદીનો તે જે બળદગાડું રહ્યું ને એ હાલ તમે જ્યારે ગાંધીનગર જાઓ અક્ષરધામની અંદર ત્યારે પ્રસાદી એક મંડપ છે. તો આ પ્રસાદી મંડપની અંદર છે ને આ બળદગાડું પણ એ મૂકવામાં આવે છે અને ત્યાં આપણને દર્શન પણ થાય છે. હવે એક હરિદાસ નામના છે ને એક સાધુને થયું કે આ કાશીદાસે છે ને ગામો ગામ ભક્તોના વૃંદ ઊભા કર્યા છે અને એની પ્રતિષ્ઠા તે બહુ સારી છે. એટલે એને છે ને મંત્રથી આપણે વશ કરી લઈએ અને શિષ્ય બનાવી દઈએ એટલે આપણે બહુ મહેનત કરવી પડે નહીં. 12 ગામ આપણા થઈ જાય એટલે બધું ધન સંપત્તિ ને બધું મળી જાય ને ભક્તોય તે આપણને એમના મહેનત કર્યા વગર મળી જાય. જો આ વૃત્તિ રહીને આજે સમાજની અંદર જોવા મળે છે. આપણે અણહકનું લેવા માટે કેવા પ્રયત્નો કરીએ છીએ, અપ્રામાણિકતા અસત્યતા હોય, હિંસા પણ કરીએ છીએ અને ઘણી બધી રીતે લોકોને હેરાન કરીએ છીએ. પણ જો એમાં ક્યારેય આપણને શાંતિ મળવાની નથી. હવે આ જે સાધુ હતો હરિદાસ તો એને એ જ વિચાર આવ્યો કે આ કાશીદાસને આપણે મંત્ર જંત્રથી વશમાં લઈ લઈએ અને પછી આપણે કેવી એમ બધા 12 ગામ કરશે. અને આ સાધુ તો ઠાઠમાઠ સાથે ગુજરાતમાં ફરતો અને મોટી જમાત હોય તો એની સાથે 60 ગાડા તો સામાનમાં રહેતો, ઊંટ ને ઘોડા ઉપાડતો, એ નિશાન ડંકા રહેતા ને બાવો તો આ બધું ગામો ગામ પડાવવા નાખતો. અને સત્સંગનો એ દ્વેષી હતો. સત્સંગ એને ગમતો નહીં, કારણ કે સત્સંગમાં તો ઘણા બધા નિયમ ધર્મ હોય. એટલે શ્રીજી મહારાજની નિંદાની કે ઘણી બધી સાખીઓ એને બનાવેલી અને પાછું મંત્ર જંત્ર તો બહુ જાણે. એટલે આમ લોકો છે ને એને જોવે ને એટલે પોતે ભયભીત થઈ જાય. અને પાછું આ સાધુ કેવા કે મંત્રથી બધાય વશમાંય કરી લે અને એવો હેરાન કંદડેમ કરે. તે બધા સાધુ તો છે ને બોચાસણ આવ્યો અને કાફલો લઈને અને કાશીદાસને બોલાવ્યા
હવે સૌમ્ય શાંત આભા અને એ જ તે ભક્તરાજ હવે આ બાવાની રાવટીમાં ગયા. હવે થોડી ઔપચારિક બધી વાતો કરી અને એ પછી હરિદાસે તો જે ઉદ્દેશ સાથે અહીંયા આવેલો એક મંત્ર ભણીને કાશીદાસને મોહિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કાશીદાસને કોઈ અસર જ ન થઈ. જેમ આપણે દેવીવાળો મગ્ની રામમાંથી એ સાધુ અદ્વૈતાનંદ બન્યા, તો એ ઘણું બધું મંત્ર જંત્ર જાણતો હતો, પણ જો એમાંથી એ સાધુની દીક્ષા લીધી, પોતે ત્યાગાશ્રમ પોતે સ્વીકારે છે અને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરે છે. તો હવે આ કાશીદાસે પ્રયત્ન કર્યા પણ કાંઈ થયું નહીં. એટલે હવે જ્યારે ન થાય ને ત્યારે માણસને ક્રોધ ઉત્પન્ન થાય. એટલે આ જે હરિદાસ હતો એને ક્રોધ વધુ થયો અને છેલ્લામાં છેલ્લે એને જીવલેણ મંત્ર સાધનાનો પ્રયોગ શરૂ કર્યો અને મલિન મંત્ર ભણીને તો જોરથી જટા ધોણાવી અને એ જે માતાજી હોય એના નામ લેવા માંડ્યો. 3 વાર બોલ્યો. ત્યાં તો એક નાની બાળકી એ સાધુ પાસે હાજર થઈ. હવે બાવાએ તો ભૂકટી ચડાવીને હાકલ મારી કે શું જોઈ રહીશું, આ કાશીદાસને એક પણ મંત્ર અટતો નથી અને તું તારા પ્રહારથી એને માત કરે એને મારી નાખ. અને એ શક્તિ કાશીદાસ તરફ દોડી અને પાસે જઈને જોઈએ ને તો આ તો કાશીદાસ બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરે અને મુખેથી સરતા હવામાં આખો આ મંત્ર ગુંજી રહ્યો હતો. અને પાછું મંત્રાગ્નિ જાણે આમ પ્રગટો હોય ને એમ જ્વાળા હોય ત્યાં શક્તિની પાછળ પડી અને એ તો દોડીને આ હરિદાસ પાછે આવી અને ક્રોધાયમાન થઈને ત્રિશૂળની એનું મસ્તક ઉડાડી દીધું અને હરિદાસનું એ મૃત્યુ થાય છે. અને આ ચેલા હોય તે વેર વિખેર પછી થઈ જાય, કારણ કે મુખ્ય વ્યક્તિ જ હતો એ હરિદાસ. એ જ બધું તંત્ર મંત્ર જંત્રને વિદ્યા અને સાધના કરેલી હતી. એટલે એનું જ કંઈ ચાલ્યું નહીં, એનું જ મૃત્યુ થયું. એટલે સ્વાભાવિક છે કે એના શિષ્યો પાસે તો કોઈ એવી મંત્ર સાધના હતી નહીં. એટલે એ તો ત્યાંથી ભાગી જાય છે અને દેવી પાછા કાશીદાસ પાસે આવે છે અને ક્ષમા પ્રાર્થના કરે છે. અને કાશીદાસ તો પછી નિર્ભય થકી બસ રટણ કરતાં કરતાં જ એ પોતે ત્યાંથી ચાલ્યા જાય છે. જો આ સ્વામિનારાયણ મહામંત્રની આ તાકાત છે. હવે આ પ્રસંગ પૂરો અહીંયા થતો નથી. જ્યારે આ પ્રસંગ પૂરો થઈ ગયા બાદ એ જ્યારે શ્રીજી મહારાજનો મહિમા હતો ને એ ગામ લોકોએ બધાએ સવિશેષ સમજાઈ ગયો અને એમની જે મલિન જંત્ર મંત્રથી પણ ભયભીત એ જે પ્રજા હતી ને એ શ્રીજી મહારાજનો આશ્રય કરીને એ નિર્ભય અને ધન્ય પણ થઈ ગઈ, કારણ કે ચમત્કાર અહીંયા બતાવ્યો છે. અને આમ તો આપણે જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર, આ વાક્યને આ કહેવત રહ્યું ને આપણે ઘણી બધી વખત સાંભળી હશે. પણ જો મહારાજની એક વાત આપણે એ પણ ધ્યાન રાખવી, મહારાજ પોતે જ કહે છે કે ચમત્કારો કે સમાધિ પ્રકરણ એ બધું ચલાવ્યું છે, પણ મોટામાં મોટો ચમત્કાર કયો કહેવાય કે આપણામાં રહેલા કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર એ દૂર થાય, અનાસક્ત થઈએ, પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે એ દૂર થાય ને અને ભગવાન સંબંધી જ ક્રિયાઓ થાય અને સંતમાં જોડાણ થાય ને આ જ મોટામાં મોટો ચમત્કાર છે. આપણું જીવન નિર્વ્યસની બને આ જ મોટામાં મોટો ચમત્કાર. અને કાશીદાસ જેવા ભક્તોની અડગ ટેકે તે સર્વોપરી નિષ્ઠા એ દ્રઢ રહ્યો ને એ આશરો રહ્યો ને એ જ મુખ્ય કારણભૂત હતું. કારણ કે એમની નિષ્ઠાના લીધે જ તે શ્રીજી મહારાજે એમની રક્ષા કરેલી. અને સાથે સાથે શ્રીજી મહારાજે ઘણી બધી વખત એમને સલાહ સૂચન પણ આપતા જ હતા અને પાછું સલાહ સૂચનનું પાલન પણ આ બોચાસનના કાશીદાસ કરે. ઘણી બધી વખત છે ને આપણે ગુરુને માનીએ પણ ગુરુનું નથી માનતા. એમના વચનો કે આજ્ઞા કે નિયમોનું જે પાલન કરવાનું કેમ ત્યારે એ આપણે કરી શકતા નથી. એ જો આપણી ભક્તિમાં ઉણપ છે, નિયમ ધર્મની દ્રઢતા નથી, પક્ષ નથી રાખી શકતા નિયમ ધર્મની અંદર, એ આપણે હજી 50-50 50-50% ચાલે છે. એ નિષ્ઠા પાકી ગણી શકાય નહીં. નિયમ ધર્મયુક્ત જીવન એટલે નિયમ ધર્મયુક્ત જ જીવન. પછી એમાં લોઢામાં લીટો જ તે થાય, એમાં કંઈ બીજું આવે જ નહીં. આ તો આપણે છે ને કંઈક પ્રસંગમાં ગયા હોય ને તો ડુંગળી લસણવાળું ખાઈ લઈએ, ન જોવાનું ન વાંચવાનું વાંચી લઈએ. તો આ નિયમ ધર્મની દ્રઢતા કહેવાય નહીં. આપણે કોના શિષ્યો છીએ, આપણા ગુરુ કેવા છે, કેવા ભગવાન છે, આની સામે આપણે દ્રષ્ટિ રાખવાની છે. તો આપણા જીવનની અંદર એ નિષ્ઠા પાકી થાય અને આશરો દ્રઢ કયો કહેવાય.
હવે આ બોચાસણના કાશીદાસ હતા એ પોતે ગળીનો વેપાર કરતા, એટલે ખેતરમાં એમના કુંડ બનાવેલા અને એકવાર શ્રીજી મહારાજ એમના ખેતરે પધાર્યા. હવે શ્રીજી મહારાજે છે ને આ બધા કુંડ જોયા અને શ્રીજી મહારાજે કુંડ જોઈને આ કાશીદાસને કીધું કે કાશીદાસ, આપણે આ ધંધો છે ને બંધ કરો, આમાં તો બહુ જીવ હિંસા થાય છે. હવે આમાં પ્રશ્ન શું થાય કે ગળીને જે બધું સડવવા માટે છે ને કુંડમાં લાંબો સમય રાખવી પડે અને એમાં જીવડા પડે. એટલે આ જોઈને તો કરુણાભીના શ્રીજી મહારાજનું હૃદય હતું એ પોતે દ્રવી ગયું. એટલે કાશીદાસે કીધું કે મહારાજ, જો આપ કહો ને એ ધંધો હું કરું, પણ જો ખેતીમાં છે ને કાંઈ ઉપજતું નથી એટલે મારે આ ન છૂટકે આ ગળીનો વેપાર કરવો પડે છે. પણ તમે જે આ વાત કહો છો ને એ 100% વાત સાચી છે. એટલે શ્રીજી મહારાજે તો રાજી થઈને એક વરદાન આપ્યું કે જાઓ, તમારા ખેતરમાં છે ને સપ્તધાન પાકશે. અને આવા આશીર્વાદ આ કાશીદાસને મળ્યા અને કાશીદાસે ગળીના કુંડ હતા એ બધાય ખોદાવી નખાવ્યા અને ખેતી શરૂ કરી. અને શ્રીજી મહારાજના આશીર્વાદ હતા એટલે એમને તો ધન ધાન્યના ઢગલા થયા. જો આ ભગવાન અને સંતની આજ્ઞાનું જો પાલન કરવામાં આવે ને તો તમે નક્કી કરેલા એ જે અભિગમો છે, દ્રષ્ટિકોણો છે, સિદ્ધાંતો છે એ બધું એક જગ્યાએ વહી જાય અને ભગવાન અને સંત એ રાજી થઈને તમને એ અનંત ગણું કરીને આપે છે. કાશીદાસ તો તમાકુનો વેપાર પણ કરતા, એટલે તમાકુના તે ગાડા ભરીને એવો વેચવા જતા. હવે તમાકુના વેપારમાં એકવાર છે ને એમને ઘણી બધી ખોટ ગઈ અને લેણદારોએ તો સરકારમાં ફરિયાદ કરી અને કહ્યું કે આ કાશીદાસ અમને પૈસા કાંઈ ચૂકવતા નથી. એટલે ખેડાની કોર્ટમાં દાવો ચાલ્યો. હવે નાણાં ભરપાઈ ન થાય તો 6 માસની કેદ ભોગવવા માટે કોર્ટે હવે ચુકાદો કર્યો કે તમે ગમે એમ કરીને 6 મહિનાની અંદર એ તમે આ ભરી દો, નકર 6 માસની તમને કેદ થશે. પણ પૈસા આપવાની સ્થિતિ તો આ કંઈ કાશીદાસની હતી નહીં. એટલે કાશીદાસને તો ખેડાની જેલમાં જવું પડ્યું. તે એમને થયું કે જો અહીંયા તો નાયા ધોયા વગર, પૂજા પાઠ વગર કેમ થશે અને જમાશે કેમ, અને પાછું વળી તે ગઢપુરની અંદર તો સમયો છે, તે મહારાજના દર્શન પણ નહીં થાય. એટલે આવા વિચાર સાથે પોતે છે ને એમનું મન આખું વ્યાકુળ થઈ જાય છે. જો એમને જેલમાં એક જવાની કાંઈ એવી ચિંતા નહોતી, કંઈ વાંધો નહીં જેલમાં જઈએ તો. હવે આ પ્રશ્ન થયો છે, લેણદારોએ સરકાર સામે ફરિયાદ કરી છે અને ફરિયાદ એમની સાચી છે અને સરકારે તે જે કોર્ટે ચુકાદો આપ્યો એ સાચો છે. પણ એમને પ્રશ્ન ક્યાં હતો કે આ ભગવાનના સમયમાં જે દર્શન નહીં થાય અને આ પૂજા પાઠે નહીં થાય, નાવા ધોવાનું નહીં થાય. એટલે સવારે તો છે ને સિપાહી હવે જમવા તેડવા આવ્યા. તે કાશીદાસે કીધું કે જો મારે છે ને નાઈને પૂજા કરવાનો નિયમ છે. એટલે સિપાહીએ તો પ્રથમ તો ના પાડી, પણ કાશીદાસે કીધું તો પછી હું જમીશ નહીં, મારે નિયમ છે એટલે હું તમને જણાવું છું. પ્રેમથી નમ્રતાથી આવી વાત કરી. એટલે સિપાહીએ તેમને વાત્રક નદીમાં સ્નાન કરાવવા લઈ ગયા અને શ્રીજી મહારાજને સંભાળીને કાશીદાસે ડૂબકી મારી અને ત્યાં તો શ્રીજી મહારાજે એમને ગઢડે એ ઘેલા નદીમાં મૂકી દીધા. તેમણે પાણી ઉપર આવીને જોયું ને તો હાથ પગમાં બેડી કાંઈ મળે નહીં અને આજુબાજુ જોયું તો ખેડાને બદલે ગઢપુર. અને દોડ્યા ને જટ તો શ્રીજી મહારાજ પાસે પ્રથમ જાય છે, કારણ કે મહારાજે જ તે આવો ચમત્કાર એમને કરેલો હતો. એટલે વાત્રક નદીના કાંઠે તે સિપાહીઓએ કાશીદાસની ખૂબ વાટ જોઈ, પણ તોય તે એ પોતે બહાર આવતા નથી. એટલે એમને છેવટે નક્કી કરી નાખ્યું કે આ કાશીદાસ હતા ને એ પોતે ડૂબી ગયા છે અને એમ જાણીને પોતે પાછે ફર્યા. અને શ્રીજી મહારાજે કાશીદાસને 6 મહિના સુધી ગઢડા રોક્યા ને ખૂબ સુખ આપ્યું. હવે આ ચમત્કારની વાત છે ને લેણદારોએ જાણી ત્યારે બધાઈને લાગ્યું કે આ કાશીદાસ છે ને કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ભગવાનના ખરેખરા ભગત છે અને મુસીબતમાં આવ્યા છે તો આપણે એમનું દેવું છે ને માફ કરો. એમ છે ને શ્રીજી મહારાજે કાશીદાસની રક્ષા કરી. જો મન બદલ્યા આ લેણદારોના. બાકી તમે વિચાર કરો કે 200 રૂપિયા લેવાના હોય ને તો ઊંઘ નથી આવતી. એ 200 રૂપિયા તમે ન દો ને ત્યાં સુધી તમને નકરા ફોન કરે, તમારા ઘરે 1-2 વખત આવે, 100-150 રૂપિયાનું પેટ્રોલ બગાડ નાખે. પણ એની સામે એ ન જોયું 200 રૂપિયા આપણે જતા કરીએ, પણ નથી કરતા કોઈ. પરંતુ આ લેણદારોએ કર્યા ને તો એ ભગવાનનો આપણે આભાર માનવો જોઈએ. કાશીદાસની રક્ષા કરી
તો એમ જો ભગવાન અને સંત છે ને આપણી રક્ષા કરે જ છે, પણ આપણે એવો વિશ્વાસ સાથે જો ભક્તિ કરવામાં આવે ને તો આપણને આ વાતો મનાય, બાકી આ વાતો મનાય નહીં. ને આવા ચમત્કારો પણ થાય છે. એકવાર છે ને કાશીદાસે શ્રીજી મહારાજને પૂછ્યું કે મારે છે ને હમણાં દીકરો ને દીકરી છે ને પરણાવવાના છે. એટલે શ્રીજી મહારાજ તો અંતર્યામી બધુંય જાણતા હતા. એટલે કાશીદાસની આ વાત સાંભળીને એમને શું કીધું, જો તમે હમણાં રહેવા દો, પછી છે ને થોડાક સમય બાદ અમે કેવીને ત્યારે વિવાહ કરજો. તો કાશીદાસે શું કીધું કે આ પુત્રી તો છે ને વિવાહને યોગ્ય થઈ ગઈ છે, તે જો ન પરણાવીએ ને તો આ લોકમાં લાજ જાય છે. અને દીકરાનો સસરો છે ને ઉતાવળ કરે છે, એ પણ માનતો નથી. એટલે ન છૂટકે છે ને એ કરવું જ પડશે. પણ છતાંય શ્રીજી મહારાજે ના જ પડી નહીં, તમે હમણાં રહેવા દો, પછી વિવાહ કરાવજો. પણ જો ભગવાનની વાત એ માની નહીં. કાશીદાસે વેવાઈને દબાણમાં આવીને બંનેના વિવાહ કર્યા. પણ જો આનું પરિણામ શું આવ્યું, જો આજ્ઞાનો લોભ જ્યારે કરવામાં આવે ને ત્યારે પરિણામ ભયંકર જ આવે છે. શ્રીજી મહારાજે ગરડા મધ્યના 34મા વચનામૃતની અંદર કીધું છે કે ભગવાન જેવો આનંદ જો પ્રાપ્ત કરવો હોય ને તો મેં જે વચનો આપ્યા છે ને એ વચનો પ્રમાણે જીવન જીવજો. પછી એમાં તમને સુખ મળે તો સુખ ભોગવજો, ને દુઃખ મળે તો દુઃખ ભોગવજો. અને જે હવે કોઈ સત્સંગી નથી તો એને તો પોતાના કર્મના સિદ્ધાંતને અનુસારે દુઃખ આવે છે અને સુખ આવે છે. જે ભગવાનનો ભક્ત છે તો એને સુખ કે દુઃખ આજ્ઞા લોપે છે તો એના આધારે થાય છે. એટલે આજ્ઞામાં જો રહેશું ને, નિયમમાં રહેશું ને તો સુખ ને સુખ જ છે. જો આજ્ઞાનો લોપ કર્યો તો સમજી લેવાનું કે પછી આપણા જીવનમાં દુઃખ આવવાના છે. આજ્ઞાનો લોપ આમને કર્યો તો શું અસર શું થઈ, પરિણામ શું આવ્યું, તો થોડાક જ દિવસની અંદર શ્રીજી મહારાજનું વચન હતું એ સત્ય ઠર્યું. દીકરીનો ધણી હતો એ મરી ગયો અને સામે દીકરાની તે વહુ હતી એ મરી ગઈ. એટલે સ્વાભાવિક રીતે દીકરો વિધુર થયો અને સામે વિધવા એની દીકરી થઈ. તો જો આવું દુઃખ એમના સંતાનોને આવ્યું. પણ જો આજ્ઞાનો લોપ કર્યો ને એટલે તો જો આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી વ્યવહારમાં પણ દુઃખ થયું. અને આ પ્રસંગ પછી આ કાશીદાસે છે ને દ્રઢ કરી દઈ નાખ્યું કે શ્રીજી મહારાજની આજ્ઞા છે ને ક્યારેય લોપવી નથી. જો ખરેખર તો આપણા જીવનની અંદર પરિસ્થિતિ બની ગયા બાદ આપણે ઘણી વખત ડિસિઝનો લેતા હોઈએ છીએ, નિર્ણય લેતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે આવા આખ્યાનો પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આજ્ઞાનો લોપ કરીએ છીએ ને એટલે બધા પ્રશ્નો આવે છે. જેટલો આજ્ઞાનો લોપ ને એટલું વધુ દુઃખ થશે. એકવાર ખેતીના તે કામમાં છે ને ગૂંથાયેલા કાશીદાસ વડતાલ સમયે જઈ શક્યા નહીં અને 15 દિવસ પછી ગયા અને શ્રીજી મહારાજે કહ્યું કે કૃપાનાથ, તમે કેટલાય સમયથી બોચાસણ પધાર્યા નથી, માટે આ વખતે તો પધારજો જ. તે શ્રીજી મહારાજે કીધું કે તમે અમને કહો છો પણ તમે સમયે ન આવી શક્યા, તો આટલા નજીક છો તોય તે ન આવ્યા. તો હવે તો સમયમાં જે હરિભક્તો આવેલા તો એ બધાયના દર્શન કરવા ભાથું લઈને નીકળી પડો અને ગામો ગામ જાઓ. અને કાશીદાસ કહે પ્રભુ, હરિભક્તો તો ઠેર કચ્છ, હાલાર ને કાઠિયાવાડથી આવ્યા હોય તો એ ગામો ગામ તો હું કઈ રીતે જઈ શકું. તે શ્રીજી મહારાજ કે તમે સમયે ન આવ્યા તે કેટલી ખોટ ગઈ. અને આ બધા ભક્તોના દર્શન સમયમાં એક સાથે થઈ જાત ને અને આ એકાંતિક સંતોના સમાગમ થાય, સંસારનો ફેર ઉતરી જાય. તે કાશીદાસે આવું શ્રીજી મહારાજનું સાંભળ્યું ને એટલે કાશીદાસ કે પ્રભુ, હવે પછી આવી ભૂલ નહીં કરું. અને કરુણાભીની શ્રીજી મહારાજે એમના ઉપર પછી કરુણાની દ્રષ્ટિ કરી. પણ જો અગત્યની વાત આપણને આ પ્રસંગ ઉપરથી એ જ ખ્યાલ આવે કે શ્રીજી મહારાજનો શું અભિગમ છે કે સમયા ઉત્સવની અંદર આપણે જવું અને લાભ લેવો. ત્યાં આપણે આળસ કરવી નહીં. અરે વ્યવહાર ક્યારેક ગૌણ કરી દેવો. અનંત જન્મોથી આ બધા વ્યવહારો કર્યા છે, ક્યારેય પૂરા થવાના નથી ને કોઈના થયા પણ નથી. કેટલું ભેગું કરશો, અરે કેટલું જોશો, કેટલું ખાશો, કેટલા સંબંધીઓને ઘરે બેસવા જશો, ભાઈ એમાંથી કાંઈ ભગવાનની પ્રાપ્તિ નથી થવાની, મોક્ષ નથી થવાનો.
આ મનુષ્ય દેહે કરીને તો ભગવાનને ગમતું જ તે કરવાનું છે, ગુરુમુખી જ થવાનું છે. એમના વચનો પ્રમાણે આપણું જીવન બનાવવા માટે આપણે પ્રયત્ન કરવાના છે. એ જે ભક્તોએ આ રીતે કર્યું છે ને, એમના વ્યવહાર પણ સુધાર્યા છે. એમના બંને વ્યવહારો, આ વ્યવહાર લોકનો વ્યવહાર ને પરલોકનો વ્યવહાર પણ સુધાર્યો છે આ ભગવાન અને સંતે. એકવાર છે ને શ્રીજી મહારાજ ગરડામાં છે ને દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા, અને એવામાં તે અચાનક બે હાથ વડે આગ હોલવવાની ચેષ્ટા કરવા લાગ્યા, અને અંગો અંગ તો પરસેવાનીથી રેપ જેપ થઈ ગયા. હવે સભા રહીને સ્તબ્ધ બની આમ બધી જોતી હતી. તો થોડી વાર છે ને શ્રીજી મહારાજના હાથની હથેળી શામ થયેલી બધાએ નિહાળી, અને પાછું હથેળીમાં ફોલ્લા જળેલા ઉઠ્યા હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું, પ્રભુ આપની આ લીલામાં મર્મ તો હોય જ તે. આગ વગર આ ફોલ્લા શાથી ઉપસ્યા, અને અહીંયા તો આગ કે ગરમી એવી કંઈ છે પણ નહીં. અને જો શ્રીજી મહારાજની દરેક લીલામાં કંઈક ને કંઈક મર્મ હોય. એટલે શ્રીજી મહારાજે કીધું કે બોચાસણમાં કાશીદાસ મોટાનું ઘર સળગ્યું છે, અને એમને આંતરનાદ કર્યો, એટલે અમે છે ને આગ હોલવવા ત્યાં ગયા હતા. અને સૌને પ્રતીતિ આવી ગઈ કે જે અનન્ય ભાવે જો ભગવાનનું જે ચિંતન કરે ને, એના યોગ અને ક્ષેમની ચિંતા છે ને ભગવાન સંભાળી જ લે છે. અને જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન આ જ કહે છે કે જે ભક્ત મારું સાચા પ્રેમથી હૃદયથી ભક્તિ કરતા હોય, ભજન કરતા હોય ને, એનો યોગ વ્યવહાર હું સંભાળું છું, અને એની જવાબદારી હું માથે લઉં છું. એમ જો આ સ્વામિનારાયણ ભગવાન પણ એવા જ ભક્તોની જવાબદારી માથે લે છે કે જે અનન્ય ભાવે ભગવાનનું ચિંતન કરે ને, ભક્તિ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભગવાનનું ભજન કરતા હોય. અને બોચાસણમાં તે આ કાશીદાસના ઘર આંગણે બધા ભેગા થયેલા, અને એમને કોઈ અદ્રશ્ય પુરુષ ઘર ઓલવી રહ્યા હોય એવું બધું અનુભવેલું હતું. અને શ્રીજી મહારાજને હાથ દાજ્યા છે, અને એવું જાણી કાશીદાસને તો બહુ દુઃખ થયું, અને શ્રીજી મહારાજને મળવા માટે અફસોસ એમને ત્યાં ગયા સાથે, અને માફી પણ માગી. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે અમે તો તમ જેવા ભક્તના દુઃખે દુઃખી ને સુખે સુખી. તો જો બોચાસણમાં એ જે શ્રીજી મહારાજે જે બળતું ઘર ઓલવ્યું હતું ને, એ ઘરની બળેલી બારીના દર્શન આજે પણ આપણને થાય છે. એટલે આ કોઈ હવામાં વાતો નથી, પુરાવા સાથે આપણને ત્યાં પ્રાપ્ત થાય છે. પણ ભગવાનનો તો તમે જુઓ કેટલા ભક્ત વત્સલ દયાળુ કરુણાનિધિ ભગવાન છે, કે પોતાના ભક્તના દુઃખે દુઃખી છે ને સુખે સુખી છે. એટલે આપણે જીવનમાં દુઃખો આવે ને તો ભગવાન પણ દુઃખી થાય છે. એ આપણને આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે છે. અને પાછું કાશીદાસની શ્રીજી મહારાજ વિશે એ પરા પ્રેમ લક્ષણા ભક્તિ પણ એટલી અજોડ ને અતૂટ હતી, કારણ કે એમની પ્રીતિથી બંધાયેલા શ્રીજી મહારાજે આ કાશીદાસને વર આપેલો કે અમે તમારે ત્યાં બોચાસણમાં એ સર્વોપરી મંદિર કરીશું. અને વાત એમ બની હતી કે શ્રીજી મહારાજે જ્યારે વડતાલનું મંદિર બાંધવા માટે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા, એટલે જોત જોતામાં મંદિર પૂરું થવા આવેલું, અને મૂર્તિઓ માટે તપાસ આદરેલી. તો શ્રીજી મહારાજે વન વિચરણ વખતે છે ને વડોદરામાં અમીચંદ શેઠને ત્યાં છે ને આંગણામાં દટાયેલી બધી મૂર્તિઓને પોતે મંગાવી લેશે એમ કીધેલું. એટલે મૂર્તિઓ લેવા માટે સંતોને મોકલ્યા, અને લક્ષ્મીનારાયણની મૂર્તિઓ એમને ત્યાંથી ગાડામાં લઈને સંતો વડતાલ જવા નીકળ્યા. તે બોચાસણ નજીક આવ્યા ને ત્યારે પુષ્કળ વરસાદ પડ્યો, અને ગુજરાતની પોચી જમીન, અને ગાડું ખૂદતું જાય. આ બધી મહારાજની જ લીલાઓ હતી, અને મૂર્તિઓના વજનના લીધે કોઈ કાંઈ કાર્ય ફાવી શક્યું નહીં. અને છેવટે બોચાસણથી માણસો બોલાવ્યા, કાશીદાસને બધા ભક્તો ગારામાં ખૂંદતેલું ગાડું મહા મહેનતે બધું બહાર કાઢ્યું, અને આગળ મૂર્તિઓ જઈ શકે એમ કાંઈ હતી નહીં. એટલે સંતોએ છે ને નક્કી કર્યું કે આ મૂર્તિઓ છે ને હાલ પૂરતી કાશીદાસને ત્યાં મૂકી દઈએ, અને વડતાલ જઈને મહારાજને આપણે ખબર કરીએ કે આવી પરિસ્થિતિ થઈ છે. અને જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવ્યો ત્યારે ખુદ શ્રીજી મહારાજે બોચાસણ પધાર્યા, અને નાની બાએ કંસાર કરીને જમાડ્યા, અને આ મૂર્તિઓ બોચાસણમાં જ મંદિર કરી પધરાવા વિનંતી પણ કરેલી. ત્યારે શ્રીજી મહારાજે કાશીદાસનો હાથ પકડીને કોલ આપેલો કે અહીંયા તો ભવિષ્યમાં અમે અમારા અક્ષરધામ સહિત બિરાજશું,
અને અત્યારે આ મૂર્તિઓ વડતાલ માટે એ લઈ જવા દો. અને કાશીદાસે કીધું કે મહારાજ, અહીંયા મંદિર બાંધવાનો તમે કોલ આપો. ત્યારે શ્રીજી મહારાજે કોલ પણ આપેલો. અને ત્યાર પછી તો અનેક પ્રસંગોએ શ્રીજી મહારાજને કાશીદાસને કીધેલું કે અમે બોચાસણમાં સર્વોપરી મંદિર કરીશું. અને ખરેખર આપણને પણ ખ્યાલ છે, કાશીદાસ ત્યારે કહેતા કે આ મહારાજ તમે આ કૈયા કરો છો પણ કોઈ મંડાણ તો કરતા નથી. અને આ સાંભળીને શ્રીજી મહારાજ તો પોતે છે ને મંદ મંદ હસતા, એ વાત પાછા પલટી નાખતા. અને ખરેખર શ્રીજી મહારાજે જે કાશીદાસને એ જે કોલ આપેલો, અને એ જ કોલ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં વિક્રમ સંવંત 1963 એટલે કે 1907ના દિવસે એ ભવ્ય સ્વામિનારાયણ મંદિર બાંધીને પૂર્ણ કર્યો. અને શ્રીજી મહારાજના વચન મુજબ અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ પધરાવી અને બોચાસણને વિશ્વ વિખ્યાત પણ કર્યું. અને ખરેખર આપણને એ દ્રશ્યમાન પણ થાય છે. અને કાશીદાસ પાછા કથા વાર્તાના એ પાછા ઈશ્કી હોય, એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે એમને સારું એવું હેત થતું. સંવંત 1886માં તે મહારાજ જ્યારે સ્વધામ સિધાવ્યા, અને પછી તો ગુણાતીતાનંદ સ્વામી અવારનવાર વડતાલ સમયે પધારતા અને કથા વાર્તાનું સુખ આપે. અને ગુણાતીતાનંદ સ્વામીનું વિશેષ એક અંગ જો કહી શકીએ ને તો કથા વાર્તા છે. કારણ કે જૂનાગઢની અંદર પણ 40 વર્ષ 4 મહિના 4 દિવસ સુધી એમને મહંત તરીકે સેવા આપી. તો એમાં એમને 8 પુરાણીઓ રાખેલા, અને એક પુરાણીના 3-3 કલાકના વારા. 8 તેરી 24 કલાક સુધી અખંડ કથા વાર્તા શરૂ રહે. અને કથા વાર્તા દ્વારા ઘણા બધાને સત્સંગી પણ કરેલા, ગુણ ભાવીને પણ એ સત્સંગી કરેલા, અને શ્રીજી મહારાજની એ નિષ્ઠા પાકી કરેલી. અને સંવંત 1918માં જ તે હવે કાશીદાસ અક્ષર નિવાસી થયા. અને એમના કારજમાં એમના પુત્ર દેસાઈભાઈએ આચાર્ય પ્રવર રઘુવીરજી મહારાજને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને ખાસ તેડાવ્યા. અને 17 દિવસ પોતાને ત્યાં રોકીને કથા વાર્તાનો એ અલભ્ય લાભ એ બધાઈને અપાવ્યો હતો. અને ખરેખર આપણને આ સત્સંગ એ આખો આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. પેઢીઓ દ્વારા એ સત્સંગ હજી પણ હયાત છે, એ પણ આપણે યાદ રાખવું જોઈએ. પણ ફરી વખત આપણે વાત કરીએ કે બોચાસણના કાશીદાસના જીવનની અંદર એ સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા હતી. એ અનન્ય એ એવા ભાવથી મહિમા સાથે જોડાયેલા હતા. એટલે માળાના મણકાની અંદર શ્રીજી મહારાજે આ કાશીદાસનું નામ લખ્યું છે. અને ખરેખર પૂર્વના સંસ્કારો એવા હતા ને કે ડગમગાટ થાય નહીં એવી દ્રઢતા એ કાશીદાસના જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે બોચાસણના કાશીદાસના જીવનની અંદર એ દ્રઢતા હતી, જે સ્વરૂપ નિષ્ઠા હતી, જે દિવ્ય ભાવની વાતો હતી, જે મહિમા અનન્ય ભાવથી જે જોડાણ હતું શ્રીજી મહારાજ પ્રત્યે, એવું જ જોડાણ અમે અત્યારે વર્તમાન કાળે પણ સત્પુરુષમાં આપણે કરી શકીએ. અને મન કર્મ વચને જોડાઈને એ ખરેખરો આપણે એવો લાભ લઈને એ આપણે અક્ષરધામમાં એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ. એ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.